આજે હું તમારી સાથે શેર કરી રહી છું ઠંડા ઠંડા દહીં સાથે દહીં વડા. તો બહુ ટેસ્ટી એવા, અંદરથી સોફ્ટ અને જાળીદાર બનશે. તો રૂ જેવા પોચા બને છે અને ખાવામાં બહુ સોફ્ટ એવા બનશે. અમુક ટિપ્સ સાથે હું શેર કરી રહી છું. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો સોફ્ટ અને જાળીદાર રૂ જેવા પોચા વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા અડદની દાળ લીધી છે. તમે અડદની દાળની જગ્યાએ ફોતરા વગરના આખા અડદ પણ લઈ શકો છો. હવે હું અહીંયા 2 થી 3 પાણીથી દાળને એકદમ સારી રીતે ધોઈ લઈશ. સફેદ પાણી ક્લીન થાય ત્યાં સુધી આપણે એકદમ સારી રીતે મસળીને દાળને ધોવાની છે. તો આ રીતે હું અહીંયા 2 થી 3 પાણીથી સારી રીતે દાળને ધોઈ લીધી. તો દાળમાંથી પાણી નિતારી લીધું. હવે આપણે દાળમાં પાણી ઉમેરી દઈશું. દાળ ડૂબે એટલું પાણી ઉમેરીશું અને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપીશું. તો ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. જો તમારે ઉતાવળ હોય તો ગરમ પાણીમાં પલાળી 3 થી 4 કલાકમાં દાળ એકદમ સારી એવી પલળી જશે. તો લગભગ અહીંયા 5 કલાક જેવું થઈ ગયું છે. દાળ એકદમ સારી એવી ફૂલી ગઈ અને તમે જોઈ શકો છો એકદમ સારી એવી સોફ્ટ થઈ ગઈ છે. દાળમાંથી બધું જ પાણી આપણે નિતારી લઈશું અને દાળને આપણે પીસવાની છે. તો મેં અહીંયા એક મિક્સિંગ જાર લીધો છે અને દાળ હું અહીંયા મિક્સિંગ જારમાં બધી જ ઉમેરી દઈશ. જો ક્વોન્ટિટીમાં વધારે હોય તો તમારે 2 બેચમાં દાળને પીસી લેવાની. તો મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. જરૂર હોય તો પાણી આપણે 2-2 ચમચી જેટલું ઉમેરતા જઈએ. આ રીતનું બેટર રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો અત્યારે બેટર થોડું જાડું છે અને એકદમ સારી રીતે બેટરને આપણે ફેટવાનું છે. તો આ રીતે 10 મિનિટ માટે એક સરખું બેટરને આપણે ફેટી લઈશું. એટલે કલર ચેન્જ થઈ જશે અને એકદમ હલકું એવું બેટર રેડી થશે. તો તમે જોઈ શકો છો ક્વોન્ટિટીમાં પણ ડબલ થઈ ગયું અને આ રીતે પાણી ભરેલા બાઉલમાં થોડું બેટર ઉમેરીશું એટલે વડું ઉપર આ રીતે આવી જશે. એટલે એકદમ આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે. હવે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે ફેટીને મિક્સ કરવાનું છે. તો આ રીતનું બેટર રેડી કરવાથી આપણા વડા એકદમ સોફ્ટ, જાળીદાર અને ફૂલેલા બનશે. તો અહીંયા ઢાંકીને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આપણે દહીં વડાનો મસાલો રેડી કરી લઈએ. તો સંચળ પાવડર, ચાટ મસાલો સાથે લાલ મરચું પાવડર અને મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે. મસાલો રેડી કરી લીધો. હવે 2 કપ જેટલું મેં અહીંયા દહીં લીધું છે અને 1/4 કપથી ઉપર થોડી ખાંડ એટલે દળેલી ખાંડ ઉમેરી દીધી છે અને આ રીતે વિસ્કરની મદદથી એકદમ સારી રીતે ફેટી લઈશું. તો આ રીતનું સ્મૂથ દહીં રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની. તો અહીંયા બેટરને લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે ને બેટરમાં એકદમ જાળી એવી રેડી થઈ ગઈ છે. તો હવે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ હલકું ગરમ કરવાનું. તમે વડા પાડો એટલે વડાની બાજુમાં થોડા એવા બબલ્સ થાય એવું તેલ આપણે ગરમ કરવાનું છે. તો તેલમાં જેટલા વડા આવે એટલા આપણે ઉમેરતા જઈશું. તો આ રીતે અને આ રીતે વડા બધા આપણે પાડી લઈશું. તો વડા જેમ જેમ તળાશે એમ એમ એની સાઈડ ચેન્જ થવા લાગશે, એની જાતે જ ફરવા લાગશે અને આ રીતે તેલમાં 2 થી 3 ટીપાં આપણે પાણી ઉમેરી દઈશું. એટલે વડા એની જાતે સાઈડ ચેન્જ કરી આ રીતે તળાઈ જશે. તો તમે જોઈ શકો છો વડાનો કલર પણ એકદમ સારો એવો આવી ગયો. વડા તળી લીધા. હવે આપણે એ જ રીતે બધા જ વડા તળી લઈશું. તો મેં અહીંયા એક વાસણમાં ગરમ પાણી લીધું છે, 2 કપ જેટલું ગરમ, એટલે બહુ ગરમ પણ નહીં, નોર્મલ એવું ગરમ પાણી લેવાનું. સાથે થોડું ઠંડુ પાણી ઉમેરી દઈશું એટલે પાણી એકદમ સારું એવું રૂમ ટેમ્પરેચર પર આવી જશે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને જેટલા વડા રેડી કરવાના હોય એટલા ઉમેરી દઈશું. ઉપરથી આ રીતે ડીશ મૂકી દઈશું એટલે વજન આવી જશે. વડા એકદમ સારા એવા
પલળી જશે. તો 15 મિનિટ માટે મેં વડા રાખી મૂક્યા હતા પાણીમાં. તો તમે જોઈ શકો છો વડાની સાઈઝ ડબલ થઈ ગઈ અને વડા એકદમ સારા એવા ફૂલી ગયા. તો હવે વડામાંથી આપણે પાણી નિતારી લઈશું. તો એકદમ સારી રીતે આપણે બધું પાણી નિતારવાનું છે. આ રીતે બધા જ વડામાંથી પાણી નિતારી લઈશું. હવે ઠંડા ઠંડા વડા આપણે સર્વ કરી લઈએ. તો દહીં વડા આપણે પ્લેટમાં ઉમેરી દઈશું. ઉપરથી આ રીતે બધા વડા ઉપર દહીં આવે એ રીતે ઉમેરી દઈશું. અને ઉપરથી ગ્રીન ચટણી અને મીઠી આંબલીની ચટણી ઉમેરી દઈશું. તો ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઠંડા ઠંડા વડા ખાવાની તો બહુ જ મજા આવશે. અંદરથી સોફ્ટ, બહારથી એવા ફૂલેલા ફૂલેલા અને ઉપરથી આપણે બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું. તો ઠંડા ઠંડા દહીં વડા સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો આ વડા અંદરથી એકદમ જાળીદાર રૂ જેવા પોચા અને ફૂલેલા ફૂલેલા બનશે. તો આ ટિપ્સ સાથે તમે વડા બનાવશો તો તમારા વડા પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનશે. જો દહીં વધારે હશે તો ખાવાની મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો.